રોકાણમાં ઘટાડો હોવા છતાં પણ બજારમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોનો ભરોસો યથાવત છે. આજે જાહેર થયેલા એએમએફઆઈના આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં ઇક્વિટી ફંડ્સમાં સતત 47મા મહિને રોકાણ પોઝિટિવ નોંધાયું છે. આ ડેટાની વધુ વિગત આપી રહ્યા છે સહયોગી પ્રીતિ દલાલ. પ્રીતિ, શું છે એએમએફઆઈના આંકડાની વિગત? તો મ્યુચ્યુઅલ ફંડના ઇન્ફ્લોની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં સતત જ્યારે બજાર નબળા રહ્યા છે પણ ઇન્ફ્લો એક સારો રહ્યો છે. નબળા બજાર છતાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો અહીંયા ભરોસો ઘટ્યો નથી. 47મો એવો આપણે મહિનો જોઈ રહ્યા છીએ જ્યાં ઇક્વિટી ફંડ્સમાં પોઝિટિવ રોકાણ આપણને જોવા મળ્યું છે. સ્મોલ કેપ અને મિડ કેપમાં અત્યારના આપણે જોરદાર રોકાણ જોવા મળ્યું છે અને સાથે જ ડેટા પર જો નજર કરી લઈએ તો નેટ ઇક્વિટી ઇન્ફ્લો જો નજર કરીએ તો 41,136 કરોડથી ઘટીને 39,670 કરોડની આસપાસ આવ્યો છે મંથ ઓન મંથ બેસિસમાં. બીજી તરફ જો લાર્જ કેપ ફંડ પરનો ઇન્ફ્લો જોઈએ તો અહીંયા એક વધારો જોયો છે. 2,011 કરોડથી વધીને 3,063 કરોડની આસપાસ આવ્યું છે. સ્મોલ કેપ ફંડ ઇન્ફ્લોમાં પણ એક વધીને જ નંબર આવ્યો છે. 4,668 કરોડથી વધીને 5,721 કરોડ પર મંથ ઓન મંથ બેસિસ પર આપણે અહીંયા ઇન્ફ્લો જોઈ રહ્યા છે. મિડ કેપ ઇન્ફ્લોમાં પણ એક સુધારો જોયો છે. 5,093 કરોડથી અહીંયા વધીને 5,148 કરોડ પર મંથ ઓન મંથ બેસિસ પર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ફ્લો આવ્યો છે. મિડ કેપના જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે હાઇબ્રિડ ફંડ ઇન્ફ્લોમાં 4,370 કરોડથી વધીને 8,767.50 કરોડ પર આવ્યો છે, જે અહીંયા આપણે ભારી ભરખમ અહીંયા વધારો જોઈ રહ્યા છે. જાન્યુઆરીમાં એસઆઈપી ઇન્ફ્લો 26,400 કરોડ પર અંકાયો છે અને એસઆઈપી ઇન્ફ્લો સતત ચોથી વાર 25,000 કરોડને પાર જતા આપણે જોઈ રહ્યા છે. એસઆઈપી ઇન્ફ્લો બીજી વાર 26,000 કરોડને પાર આપણે આ વખતે આ મહિનામાં જોઈ રહ્યા છે. ETF આઉટફ્લોની વાત કરીએ તો 4,558.30 કરોડથી ઘટીને 1,172 કરોડ પર આપણને જોવા મળ્યો છે મંથ ઓન મંથ બેસિસ પર અને કુલ એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 66.93 લાખ કરોડથી વધીને 67.25 લાખ કરોડ પર અંકાયો છે મંથ ઓન મંથ બેસિસ પર. બીજી બાજુ ગોલ્ડ ETFમાં 37.51 બિલિયનની નેટ ઇન્ફ્લો પણ જોવા મળી છે અને ગોલ્ડ સિવાયના ETFsમાં 11.72 બિલિયનની નેટ ઇન્ફ્લો આપણને જોવા મળી છે. તો ભલે ભારતીય બજારમાં અત્યારના આપણે નરમાશ જોઈ રહ્યા છીએ પણ SIPનો ઇન્ફ્લો આપણે સતત વધતો જોઈ રહ્યા છીએ, જે દર્શાવી રહ્યું છે કે ઇન્વેસ્ટરને કેટલો ભારતીય માર્કેટમાં ભરોસો છે. આભાર પ્રીતિ. તો ડિસેમ્બરમાં